જય દ્વારકાધીશ અને બધાને ગુડ નાઇટ. તો બ્લોગ ચાલુ કર્યો તો આપણે રેલવે સ્ટેશનેથી અને આપણે જઈએ અત્યારે દ્વારકા અને આપણી ટ્રેન જરાક રેલવે સ્ટેશને ઊભા છીએ અને આવી કંઈક આપણી ટ્રેન છે અને આપણા યશભાઈ અને ટ્રેન છે અને અત્યારે આપણે જવાનું દ્વારકા. અત્યારે દ્વારકા તો ઘણા કેટલા બધા આવે પછી દેખાડી છે હજી વાર છે. અત્યારે આપણે એક ટ્રેન આવી ગયા છીએ આપણે બેસી ગયા ટ્રેનમાં અને આપણે જે બધા બેસી ગયા છે આપણે સેલિબ્રિટી કેવલ બાપુ, આપણા વરુણભાઈ, ભાભી, અલાગર કોઈ બાકા દીદી બોલે પછી ટ્રેન ઉપડી ગઈ છે ને આપણે ઘડી કરી લઈ આરામ. બધાને મળવું ડાયરેક્ટ સવારે દ્વારકા ડાયરેક્ટ બધાને જય દ્વારકાથી. આપણે આવી ગયા દ્વારકા અને હવે જો ફૂલ ટ્રાફિક ફૂલ નાસ્તાની ભૂખ લઈએ આપણે વરુણભાઈ ચા ઠપ કરવા માંડ્યા. આપણે સેલિબ્રિટી કેવલ બાબુ નાસ્તો મગાવ્યો આવે છે. આપણે યશભાઈ આવે એટલે દેખ આલુ પરોઠા આવ્યા છે નાસ્તામાં, આલુ પરોઠા ચા. આપણે સેલિબ્રિટી કંઈક લોચો પડે ખબર નહીં પડતી. આપણે વરુણભાઈને સેલિબ્રિટી જેવા મિત્રો આપણે આવી ગયા. આપણે દ્વારકાધીશના દર્શન કરી નીકળી ગયા અને આપણે આવ્યા અત્યારે ભડકેશ્વર મહાદેવ. જોવો તમે વ્યૂ જોવો ખાલી ભડકેશ્વર મહાદેવ. હજી આપણે ઘણી રખડવાનું આવશે. આપણે ભડકેશ્વર મહાદેવથી નીકળી ગયા અને અત્યારે આપણે આવ્યા મંદિરે ને ગળદી જોવો તમે ખાલી ફૂલ ટ્રાફિક. અહીંયા રવિવારે એટલે ફૂલ ટ્રાફિક જો. અમે તો બીજી ત્રીજી વખત આવી ગયા. અમે હવે કોમેન્ટ કરી નાખ્યું જરા. અમે તો ન થયા ચોથી વખત. માતાજીના દર્શન કરી લીધા અને એ મજા આવી. ત્યાંથી નીકળી ગયા અને આવી ગયા પાછા. દેખાડો જોવો. હા 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 કાંઈ ઘટે ને મિત્રો. જોવો ઘોડા ને જોવો તમે કે શિવરાજપુર બ્રિજ જોવો. અમે પેરેગ્લાઇડિંગ કરે છે જોવો ને મિત્રો. એવી વાઇબ આવે ને. હા હા જાઓ વાત જવા દો. કેવી મજા એટલા મજા આવે. ઓહ જોવો મિત્રો કેવી મોજ આવે મિત્રો. અહીં ગાડીઓ જોવો ખાલી તમે જોવો. હા હા અને પવન આવે છે નેક્સ્ટ લેવલ. કાંઈ ન ઘટે. નકરી ગાડીઓ મિત્રો, નકરી ગાડીઓ. મિત્રો રાઈડમાં બેવું હું વરુણભાઈ નક્કી કરી કેમાં બેવું. હાલ હાલ નક્કી થઈ ગયું મિત્રો. અહીં કેમાં બેવાનું છે મિત્રો. વાઇબ આવે કાંઈ ઘટે ને. ફૂલ મોજ આવે. એમાં બેવું નક્કી નથી થતું. વિચાર પાણી વાણી લાગે આવે શું કે હા પેરાગ્લાઇડિંગ છે જો મિત્રો. તને વરુણભાઈ કે આમાં બેવું હોય પણ નક્કી નથી થતું હજી. એમાં ફૂલ છે હમણાં બે એટલે દેખ. હાલો મિત્રો નક્કી થઈ ગયું બેવાનું. હાલો હાલો આપણે બે જઈએ. હાલો મિત્રો ઉપાડ્યું હો ઉપડું હવે.
મિત્રો અંદર તો આવી ગયા અંદર ઓલી બાજુ તો એમની ઓરતીમાં આપણે ઓલા જે દરિયામાં જોઈ જીમાં ઓરતી મિત્રો ત્યારે આપણે આવ્યા દરિયાને વચારે આવી ગયા ઘડીક આપણે લાંબી રૂટ લીધી એટલે અમે દરિયામાં આવી ગયું હોય વચારે આપણે દરિયાને અત્યારે વચારે પેલી બાજુ આપણે બધી ન્યા છે અને આપણે વચારે સાહેબ ને દેખાડે ના એનો સીન તો લેવો જ પડે ને યાર ત્યાં મિત્રો બીચમાં ને વધારે ટાપુ જેવું હોય માસ વચારે ત્યાં જવા એમ નથી અને આપણે અહીંથી જો આપણે આમાં જવાનો વિચાર છે એમાં જવાની વિચાર થાય નહીં આપણે વરુણભાઈ તો એ જ આવજો મજા કરાવે આમાં તો ચડી જવા જોઈએ બધે ના મિત્રો આપણા હમણાં હતા 10 મિનિટ ન્યા હતા 10 મિનિટ અત્યારે અહીંયા વાંથી અહીંયા ફેરવે અહીંથી આ જગ્યાથી ઓલી બાજુ થાય 10-15 મિનિટ એક જગ્યાએ મિત્રો મોજા જો આવે મોજા એવા આવે છે ને આખી બોટ ને ઉલારે મોજ આવી ગઈ મિત્રો કાંઈ ઘટી છે ભૂકા કાઢી ના ગાડી કાઢીને ગોટો મારતી એવા મજા આવી ગઈ એવી મજા ભાત જાવ હાલો જાવ ખા ભૂખ લાગી મજાનું બેટ દ્વારકા નાઈ લીધું થોડુંક દાબી લઈ ખાવાનું એ આવી માતા રેસ્ટોરન્ટ આપણે કોઈ જોઈ નથી રિક્ષાવાળા કીધું જાય આવી માતા રેસ્ટોરન્ટ છે જમવા બેઠા છે ટેબલ કેટલા 4 હે એ ડુંગળી જો બનાવે ડુંગળી બનાવતા એને આવડે બોલો વરુણ ઉતાર બોલો હા બોલો ઉમંગભાઈ બોલાવે વરુણભાઈ બાજુમાં બેઠા પૂજા ભાભી સિંગાપુર રિટર્ન હો સિંગાપુર રિટર્ન દાંત કેવા કાઢે આપણે કેવલ ડુંગળી સ્પેશિયાલિસ્ટ જો તમે લઈડા કપડા હાથ લઈ લેને આપને ભાભી લઈડા કપડા હાથ લઈ લેને આ જો પીસી વાળો ફાઇનલ મિત્રો જમવાનું આવી ગયું છે જમવાનું પંજાબી શાક નાન છાશ તો પૂરી થઈ આપણે સેલિબ્રિટી ખાઈએ મસ્ત મજાનું જમી નીકળી ગઈ આપણે દાંડિયાની બાજુ આપણે બધા લઈ ગયા રિક્ષામાં પાછા રિક્ષામાં ફૂલ છે ચલો આપણે જવાનું દાંડિયા બને આપણે મુખવાસ ખાઈ છે મસ્ત મજાના મિત્રો આપણે જમીન નીકળી ગયા અને આપણે પહોંચ્યા છીએ અત્યારે દાંડિયાની ભેગા અને એ દાંડિયામાં આવ્યું છે બેટ દ્વારકાથી કેટલા 8 કિલોમીટર મંદિર મસ્તીનું જોવો જમીન જુઓ મિત્ર આવી ગઈ જગ્યા છે
આપણા ધારાબેન છે અને આપણા બધા ગ્રુપના મેમ્બર છે. જો ફૂલ છે. મિત્રો આપણે આવી ગયા પાછા આપણે રેલવે સ્ટેશને અને બાપુડી સરેલા હવે જાય છે બેક ટુ હોમ. તો ચલો ડાયરેક્ટ રાજકોટ જઈએ. ના રાજકોટ નહીં, લોક તો એન્ડ કરી નાખી છે આપણે ટ્રેનમાં જ. યશભાઈ બરાબર ને? હાલો બાય. ફાઇનલી મિત્રો આપણે અત્યારે ટ્રેનમાં સુઈ ગયા છે. વાગ્યા છે 8. આપણે યશભાઈ ફોન જોવે છે. તો બ્લોગ એન્ડ કરી નાખી. આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. ફરીથી મળું તમને નવા બ્લોગમાં. તો જય દ્વારકાધીશ. બાય.